આણંદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિકસિત ભારતની નવી પહેચાન અને કુટુંબ નિયોજન દરેકે દંપતીની શાન સ્લોગન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ ખાતે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। 11 જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ તરીકે આખી દુનિયા ઉજવી રહી છે, ત્યારે આજે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અહીં આરોગ્યના તમામ જિલ્લાના કર્મચારીઓ, બધી જ કેડરના 16 થી 17 કેડરના કર્મચારીઓની એમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર છે। ત્યારે આજે જે વિશ્વ વસ્તી દિવસ એટલે કે વસ્તીને કંટ્રોલમાં કેમ કરાય એના વિશેના જે સૂચનો, માર્ગદર્શન, સરકારની જે યોજનાઓ છે કે 2 બાળકો વચ્ચે 3 વર્ષથી ઓછું અંતર ન હોવું જોઈએ, 3 વર્ષથી વધારે અંતર હોવું જોઈએ, અને દીકરા દીકરી 2 જ હોય અને 2 થી વધુ સંતાન ના હોય એની વિશેનું જે અવેરનેસ છે, જાગૃતિ જે ગામે ગામ ફેલાવી અને વસ્તી કઈ રીતે નિયંત્રણમાં કરી શકાય એના અંતર્ગતનો આજનો આ કાર્યક્રમ છે। એના અનુસંધાને જે અમારા આરોગ્યના કર્મચારીઓએ જિલ્લા કક્ષાએ સારી કામગીરી કરી છે દરેક કેડરમાં, એમને પણ આજે એવોર્ડથી સન્માનવામાં આવી કે જે સારી કામગીરી કરી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે। એના અંતર્ગત પણ બધી જ કેડરના લોકોને આજે એવોર્ડ અને સન્માનપત્રથી સન્માનવામાં આવ્યા। આ સિવાય આરોગ્યનો અમારો આખા આણંદ જિલ્લાનો સ્ટાફ આ બાબતે ખૂબ સારી કામગીરી કરી રહ્યો છે અને એના ડેટા પણ અમે જોયા છે કે વસ્તીને કઈ રીતે નિયંત્રણ કરી શકાય એ બાબતનું જે આખું વર્ષ દરમિયાન ઉજવણી કરી અને આજે એનો આખો ડેટા પણ એ લોકો આપે છે। એટલે આ વિશ્વ વસ્તી દિવસે આપણે સૌ વસ્તી આપણું ભારત દુનિયામાં પહેલા નંબર પર છે, તો ખરેખર કંટ્રોલ વસ્તી નિયંત્રણ કરવાની જરૂર ભારતને પણ છે। એવા સમયે આપણે આ લોકોને અવેરનેસ કરીએ, લોકોને જાગૃતતા આપીએ કે વસ્તી કંટ્રોલ નિયંત્રણ રહે અને નિયંત્રણમાં વસ્તી રહે તો દરેકનું આરોગ્ય પણ સારું રહેશે અને દરેકની આવક પણ વધે અને આવકમાં દરેકનું પોષણ પણ થાય, એવી એક ભાવના સાથે આજનો આ દિવસ ઉજવવામાં આવ્યો છે।